વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તમામ રાસોત્સવમાં વરસાદથી વિઘ્ન ઊભું થયું હતું। ધોધમાર વરસાદથી ખેલૈયાઓ નિરાશ થઈ ગયા, કારણ કે અલગ અલગ પાર્ટી પ્લોટ્સ અને સોસાયટીઓમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે મોટાભાગના રાસોત્સવ ગઈકાલે રદ કરવામાં આવ્યા હતા। જૂનાગઢમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ગરબા જે છે તે રદ કરવામાં આવ્યા હતા। ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી। યાત્રાધામ દ્વારકામાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। ગરબા મંડપ તેમજ ગ્રાઉન્ડ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા। ભારે પવન સાથે વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી। ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેમાં પણ જે નવરાત્રિના મંડપ હોય છે, પાર્ટી પ્લોટ્સ હોય છે, ગ્રાઉન્ડ હોય છે, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। કચ્છના ગાંધીધામમાં પણ વરસાદી માહોલ છવાયો અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। નવરાત્રિમાં વરસાદ પડતા ખેલૈયાઓ નિરાશ થયા છે। જનતા કોલોની, નહેરુ પાર્ક રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા, તો મહેશ્વરી નગર રોડ ઉપર પણ પાણી ભરાતા ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને જ્યાં જ્યાં મંડપ બાંધેલા હતા તમામ મંડપ પલળી ગયા હતા, જેના કારણે ગઈકાલે વરસાદના વિઘ્નના કારણે ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી। આમ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 7મા નોરતાથી લઈને વરસાદની શરૂઆત થશે અને ધોધમાર વરસાદ વરસશે। રાજકોટના જસદણમાં વરસાદ ખાબક્યો। વરસાદના પગલે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ અને પવનના કારણે મંડપ ઉડી ગયા હતા। કેટલાક ગરબા આયોજકોને ગરબા રદ કરવાની પણ ફરજ પડી હતી। તૈયાર મગફળીના પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। રાજકોટના ધોરાજીમાં છઠ્ઠા નોરતાથી વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદના પગલે રાસ ગરબા, ભૂલકા ગરબી બંધ રાખવામાં આવી હતી। ધોરાજીની મોટી પરબડીમાં પણ વરસાદ નોંધાયો। નાની પરબડી, તોરણિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી। ગરબાના આયોજનો રદ કરવા પડ્યા હતા અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। રાજકોટના જેતપુર અને આસપાસમાં પણ વરસાદ વરસ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત ગરબા આયોજકો અને ખેલૈયાઓની મજા બગડી ગઈ હતી। વરસાદથી મગફળીના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। ગરબાના આયોજકો અહીંયા નિરાશ થયા, કારણ કે તેમણે જે મંડપ બાંધ્યા હતા સાઉન્ડ સિસ્ટમમાં વરસાદના કારણે નુકસાન થયું। તો જામનગરમાં પણ નવરાત્રિમાં વરસાદ વિલન બન્યો। વરસાદથી ગરબાના આયોજકો મૂંઝવણમાં મુકાઈ ગયા। અનેક જગ્યાએ ગરબાના આયોજન રદ કરવામાં આવ્યા હતા। જે પણ અલગ અલગ ડેકોરેશન કરેલું હતું તે પણ ક્યાંક જમીનદોસ્ત થઈ ગયું હતું। ઘણા બધી ખુરશીઓ છે, મંડપ છે, તે પવનની સાથે હવામાં ઉડતા પણ નજરે પડ્યા હતા। બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। પાળિયાદ ગામે ધોધમાર વરસાદથી જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। રાણપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। ગઢડાના ઢસા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો। અમરેલીની વાત કરીએ કે જ્યાં ધારીમાં પણ પવન સાથે વરસાદની શરૂઆત, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચલાળા, આમરડી અને છટડિયામાં વરસાદની શરૂઆત થઈ। મોરજર, જર, ખીસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ચલાળા સહિત ગામડાઓમાં વાવાઝોડાની અસર થવા પામી હતી।
અમરેલીના વડિયામાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વડિયા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભારે વરસાદથી વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। સમગ્ર વડિયામાં અંધારપટ છવાઈ ગયો હતો। દેવભૂમિ દ્વારકામાં ગુજરાત પર અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સિસ્ટમ સક્રિય થતાં ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લાદવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ઓખાના દરિયા પર અંદાજે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તેમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। સલામતીના ભાગરૂપે માછીમારોને પોતાના સામાનને સલામત સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી। માછીમારોને સલામત સ્થળે બોટ લાંગરવા સૂચના અપાઈ છે। સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે દ્વારકાના રૂપણ બંદર વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે દ્વારકાના જે દરિયાઈ કાંઠો છે, રૂપણ બંદર છે, ત્યાં બોટો છે તે કાંઠા ઉપર લાંગરી દેવામાં આવી છે, કેમ કે ઓખા જે છે ડાલડા બંદર, ત્યાં 3 નંબરનું હાલમાં સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ઓખા બંદર પર। અને ખાસ વાત કરવામાં આવે તો માછીમારી ભાઈઓને જે દરિયો ન ખેડવાની સૂચના, કેમ કે જે દરિયામાં 40 થી 50 મીટરની અંતરે જે ઝડપી પવન ફૂંકાશે અને ક્યાંક ને ક્યાંક જે દરિયાના મોજા પણ ઉછળતા હોય, દરિયાની અંદર જે કરંટ હોય, તો હાલમાં ખાસ કરીને ઓખાના બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓને ખાસ કરીને જે દરિયા કિનારે તેમની બોટોને લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે। કે અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। તો અમરેલીમાં વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે। ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો। ઉપરવાસમાં વરસાદથી ઠેબી ડેમ છલકાયો છે। રૂલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। અમરેલી, ચાપાથળ અને પ્રતાપપરાને સાવચેત કરવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવક થયેલ છે, જેના કારણે ઠેબી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ઠેબી ડેમમાં 556 ક્યુસેકની આવક થતાં તેટલી જ સામે જાવક છે 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને નીચવાસના અમરેલી, ફતેપુર, ચાપાથળ અને પ્રતાપપરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડના મધુબન ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું। 2 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક વધી। દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સેલવાસ, વાપી, ઉમરગામ અને કપરાડાને